આજે હું તમને શેર કરીશ લાલ મરચાંનું અથાણું। તો સૌથી પહેલાં આપણે મરચાંને આવી રીતના કટ કરી લઈશું। તમે આવી રીતના કટ કરશો તો જરાય હાથ પણ નહીં બળે અને સરસ રીતે કટ થઈ જશે। બધા મરચાં કટ થઈ જાય પછી એમાં આપણે મીઠું ઉમેરીશું। અહીંયા મેં 2 ચમચા જેટલું મીઠું ઉમેર્યું છે અને 1 કિલો જેટલા મરચાં લીધા છે। પછી મરચાં અને મીઠાને સરસ રીતે મિક્સ કરી દઈશું। અને ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી મૂકી દઈશું। 20 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે મરચાંને જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો કે થોડું થોડું પાણી છૂટવા લાગ્યું છે। તો હવે મરચાંને આવી રીતના ચાળણીમાં રાખીને બધું પાણી નિતારી લઈશું। બધું પાણી નીતરી જાય ત્યાં સુધીમાં આપણે એનો મસાલો બનાવી લઈશું। મસાલો બનાવવા માટે મેં અહીંયા 75 ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે। સામે અહીંયા 100 ગ્રામ જેટલા રાઈના કુરિયા એડ કરીશું। પછી અહીંયા 1 વાટકી જેટલી વરિયાળી એડ કરીશું અને 10 થી 15 જેટલા તીખાને પણ એડ કરી દઈશું। પછી અહીંયા 2 ચમચી હળદર ઉમેરીશું। હળદર ઉમેરાઈ જાય એટલે આપણે અહીંયા 2 મોટા ચમચા મીઠું ઉમેરીશું। પછી 1 ચમચી હિંગ ઉમેરીશું અને તેલને એકદમ સરસ રીતે ગરમ કરીને એમાં રેડતા જઈશું, સાથે સાથે મિક્સ પણ કરતા જઈશું। તો તમે જોઈ શકો છો કે મસાલો આપણો તૈયાર થઈ ગયો છે। પછી એને ઠરવા માટે મૂકી દઈશું। મસાલો એકદમ સરસ રીતે ઠરી જાય પછી એમાં 2 લીંબુનો રસ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું। મરચાંનું પાણી એકદમ સરસ રીતે નીકળી ગયું છે તો હવે આપણે મરચાંને પણ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું। તો તૈયાર છે આપણું મરચાંનું અથાણું। આ અથાણું તમે બહાર પણ રાખી શકો છો, ફ્રીજમાં રાખવાની કોઈ જરૂર નથી। તો આવી જ અવનવી રેસીપી જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।